નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલીના જાફરાબાદમાં લોર ગામે ખેડૂતોની અનોખી એકતા જોવા મળી. જાફરાબાદ તાલુકાના લોર ગામના ખેડૂતોની હાલ કળિયુગમાં પણ એકતાના દર્શન થઈ રહ્યા છે. દર ચોમાસે એભલવડ ડેમનું પાણી ભરાતા ગામનો સીમમાર્ગ બંધ થઈ જાય. સરકારી રસ્તો ન હોવાથી ખેડૂતોએ 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડતું હતું. મુશ્કેલીથી બચવા 35 થી 40 ખેડૂતોએ પરસ્પર સહમતિથી એકબીજાના ખેતરમાંથી રસ્તો આપ્યો. છેલ્લા 40 વર્ષથી કોઈ પણ પ્રકારના ઝઘડા વગર તેઓ દ્વારા આ જ રીતે એકબીજાની મદદ કરવામાં આવી રહી છે. 40 વર્ષથી વાદ વિવાદ વગર, ઝઘડા વગર ખેડૂતો અહીં અનોખી ખેતી કરી રહ્યા છે. દેશભરના ખેડૂતો માટે લોર ગામના ખેડૂતો પ્રેરણારૂપ બન્યા છે. મારું નામ ધીરુભાઈ નાથાભાઈ કળસરિયા, ગામ લોર. અમે આજે બધા ખેડૂતો ભેગા મળીને રસ્તા રિપેર કરવા માટે મળ્યા છીએ. જે વાત એવી છે કે અમારા ગામમાં 40 વર્ષ પહેલાં જે ડેમ બંધાણો, જે એભલવડ ગામનો ગણાય છે, અને એનું પાણીનો ભરાવો બધો જ લોર ગામમાં આવે છે. તો એ પાણીને લીધે અમારા ગામનો જે સરકારી રસ્તો છે, તમામ એક જે અમારા દળની દેશ ગણાય છે, એ દળની દેશના ખેડૂતોનો જે રસ્તો છે સરકારી, એ ડૂબમાં વયો જાય છે. અને જેથી અમારે ફરીને જવું પડે છે. જે ટોટલ કિલોમીટર 12 થી 13 કિલોમીટર જેટલો અંદાજિત છે, ને છતાં પણ અમારે એકાબીજાના ખેતરોમાંથી જવું પડે છે. તો આજે અમે બધા ખેડૂતો ભેગા મળી અને જે અમારા ગામના ખેડૂતો છે, અમારી દેશના, એ ખેડૂતો બધા એક પરિવારની જેમ એકાબીજાને ખેતરોની અંદર રસ્તા આપી અને એકાબીજાનો બધા જ મળીને એકાબીજાના ખેતરોમાંથી હાલીને પોતાની વાડીએ વાવણી કે નેદણી તો કોઈ પણ કામ કરવા જાય તો બધા ખેડૂતો સંપીને એકાબીજાનો સાથ સહકારથી અમે બધા જઈએ છીએ. અને જે અત્યારે અમે આ એક રસ્તો છે અમારે દળની દહેનો, એ રસ્તાનો પુલ પાણીના વહેણમાં આવતો હોવાથી જે તણાઈ ગયો, તો આજે બધા જ ખેડૂતો અમે ભેગા મળી અને સ્વખર્ચે રિપેર કરીને એકાબીજાને સાથ સહકાર અમે બધા સંપીને કરીએ છીએ. તો આજ અમારા ગામનું જે પ્રેરણા સ્ત્રોત, જે પ્રેરણારૂપી કામ ગણાય છે, જે તમામ ખેડૂતોએ લીધા જેવું છે કે અમારા ગામ ઉપરથી જે પ્રેરણા લેવી જોઈએ કે દળના ખેડૂતો બધા એક જે જુદી જુદી જ્ઞાતિના હોવા છતાં એક પરિવારની જેમ રહે છે અને એકાબીજાને સપોર્ટ ને સહકાર આપે છે. કેટલા વર્ષથી તમે હાલો છો? જે અહીંયા અમે હાલવામાં 40 વર્ષ, અંદાજિત 40 વર્ષ તો થઈ ગયા. જે આ તમામ ખેડૂતો એકાબીજાના ખેતરોમાંથી રસ્તા આપે છે અને બધાને સાથ સહકાર આપે છે.